નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં નવી નવી ટેકનિકો કેમ આપણે અપનાવી શકીએ એના માટે આપણે ઘર ઘર સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરીએ છીએ. મને બહુ છેલ્લા એકાદ વર્ષના મારા અનુભવ પ્રમાણે મને ખૂબ આનંદ થાય કે લાખો ખેડૂતો આપણી સાથે જોડાય અને એમની નવી નવી ટેકનિકોમાં કંઈક ફેરફાર કરી રહ્યા છે, ખેતીની અંદર નવી વસ્તુઓ અપનાવી રહ્યા છે અને એના પરિણામો પણ ખેડૂતોને દેખાય છે. કારણ કે આ બધું અંતે પરિણામો જ્યારે જોઈ શકીએ કે જ્યારે સારું ઉત્પાદન આવે, સારા ઉત્પાદન મેળવ્યા પછી એના સારા બજારની અંદર વેચીએ અને સારી કમાણી કરીએ, એ અંત સુધી આપણે કામ કરીએ છીએ. મિત્રો, પાયાની વાવેતરથી લઈ અને પાકની કાપણી થાય, પાકની અંદર સારું ઉત્પાદન, ગુણવત્તાવાળું ઉત્પાદન આવે, એના માટેના સતત પ્રયત્નો કરીએ છીએ અને તમે બધા આ યજ્ઞની અંદર જોડાવશો. તો મિત્રો, આજના વિડીયોની અંદર પણ આવી જ કંઈક નવી માહિતીઓ, અવનવી માહિતીની વાત કરવી છે. હવે આમ તો કહેવાય કે મગફળી લગભગ 60 દિવસ કરતાં વધારેનો સમય વયો ગયો છે. ઘણા જ્યાં મિત્રોએ 20 મે કે 15 મે વાવેતર કર્યું છે એને તો લગભગ 95-100 દિવસની મગફળી થઈ ગઈ. એટલે લગભગ પાકવાને 20-25 દિવસો છે. એટલે 20-25 દિવસ પછી વહેલી વાવેલી મગફળીઓ નીકળવા મળશે. જ્યાં વહેલી પાકતી જાતો 39 નંબર જેવી જાતો હોય એના તો સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતો ઉપાડવા મળ્યા છે. જે ઓળાની મગફળીઓ તો ઓલરેડી માર્કેટમાં આવી ગઈ છે. અને જે આપણી જનરલ જાતો છે, GG20, GG22 હોય, 32 નંબર હોય, ગિરનાર 4 હોય, આવી જાતો પણ વહેલા વાવેતરના લગભગ 20-25 દિવસમાં એ નીકળશે. અથવા તો મોટા ભાગની જે મગફળીઓનો પીરિયડ ગણીએ તો લગભગ 70થી લઈને 80-90 દિવસની મગફળીઓ આપણે માર્કેટની અંદર અથવા ખેતરોની અંદર જોવા મળે છે. આપણે મગફળીનો છોડ અમારા જ એક ફાર્મનો છે. આપ જોઈ શકો કે સ્પષ્ટ રીતે આ મૂળની અંદર મારે એટલે તમને આ બતાવવું છે કે આ પ્રકારના તમારા ખેતરની અંદર પણ મિત્રો અભ્યાસ કરજો, મૂળ જોજો કે આની અંદર નાઇટ્રોજન એટલે કે રાઇઝોબિયમની ગાંઠો પુષ્કળ પ્રમાણમાં છે કે જે નાઇટ્રોજન ફિક્સ કરે. જે મિત્રો મગફળીમાં યુરિયાની છાંટ મારે છે, જે એમોનિયમ સલ્ફેટ ઉડાડે છે, એવા મિત્રોને મારે કહેવું છે, મિત્રો તમે ખોટો ખર્ચ કરો છો, ખોટા પૈસાનો વ્યય કરો છો, તમારી જમીનને બગાડો છો, તમારા પર્યાવરણને બગાડો છો, તમારા જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુને મારવાનું કામ કરો છો. તો મિત્રો, મહેરબાની કરીને હવે પછીના સમયમાં જે કઠોળ પાકો હોય અથવા જેની અંદર આ રાઇઝોબિયમની મૂળ ગંડિકાઓ હોય એવા પાકોની અંદર નાઇટ્રોજનના ઉપરથી ડોઝ મારવાનું બંધ કરશો. આની અંદર સ્પષ્ટ બતાવું છું, તમે કદાચ સ્પષ્ટ રીતે જોઈ શકતા હશો કે પુષ્કળ પ્રમાણમાં જેના મૂળ છે એનો મૂળનો વિકાસ પણ ખૂબ સારો છે. એની અંદર નાઇટ્રોજનની અસંખ્ય ગાંઠો છે કે જેને તમે દબાવો એટલે એની અંદર ભૂખરા કલરનું પ્રવાહી નીકળતું હોય, નાઇટ્રોજનની ફિક્સ કરવાવાળી ગાંઠો છે કે જે વાતાવરણની અંદર 78% કરતાં વધારે રહેલો નાઇટ્રોજન ફિક્સ કરે એટલે પાકને આપે છે અને પાકની વૃદ્ધિ, વિકાસ અને એનો ખૂબ સારો ફાયદો ઓટોમેટિકલી મૂળ દ્વારા મળે. બીજો મારે તમને આની અંદર તમને એ પ્રશ્ન કરવો છે કે મિત્રો જો જે નાઇટ્રોજનની ગાંઠો વધારે છે, તંતુમૂળ વધારે છે, પોષણ અહીંથી વધારે મળે છે એટલે એની અંદર ફાલ પણ ખૂબ સારું છે. હા, આની અંદર નો ડાઉટ વોટર સોલ્યુબલના, ફૂગનાશકોના, જંતુનાશકોના એ બધા આપણે સ્પ્રે પણ કરેલા છે. એનું ઉના નથી કરતો, તમે તમારા ખેતરમાં પણ કર્યા છે. પણ એનું એક ગણતરીપૂર્વકનું વિજ્ઞાન, અલગ અલગ વોટર સોલ્યુબલના સ્ટેજ પ્રમાણેના ડોઝ. હવે જે અત્યારે આપણે માહિતી આની અંદર મેળવવાની છે એ માહિતી તમે જુઓ કે મોટા ભાગના જે ડોડવાઓ છે એ બંધાઈ ગયા છે. અંદર ડોડવાઓ સંપૂર્ણ રીતે બંધાઈ ગયા છે. કારણ કે આ મગફળી પણ લગભગ 85-90 દિવસની આજુબાજુનો સમય થઈ ગયો છે. ક્યાંક નાના ડોડવા પણ છે જેને આપણે મરિયા કહીએ, સૂયામાંથી ડોડવા પણ બેસી રહ્યા છે અને મોટા ભાગના ડોડવાઓનું બંધારણ થઈ ગયું છે. હવે આને પોષણની જરૂર છે કે જ્યાં ડોડવાઓ બંધાઈ ગયા છે એ ભરાવદાર તેની ટકા વધારી દે. જે નાના મરિયા છે એ ઝડપથી ખોરાક બનાવી અને એની અંદર પણ આપણે સારો દાણો ભરાઈ જાય અથવા એનું પોષણ મળી જાય. તો એના માટે મિત્રો હું વારંવાર કહું છું કે 75-80 દિવસે 052-34 સાથે બોરોનનું કોમ્બિનેશન, 052-34 100 ગ્રામ પંપમાં, બોરોન 20% વાળું 15 ગ્રામ, એનો છંટકાવ આ સ્ટેજ ઉપર તમારે મગફળીની અંદર કરવો જોઈએ. જ્યાં સંપૂર્ણપણે 80% ડોડવાઓ બંધાઈ ગયા છે એની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોનનો એટલે 052-34 પ્લસ બોરોનના ડોઝ પછી એટલે લગભગ 80 દિવસ, 75-80 દિવસ કે 85 દિવસની આજુબાજુ તમે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોનનો ડોઝ મારી દો. અને છેલ્લો મગફળીની અંદર ડોઝ કે આ બધું જ જે માલ છે, કારણ કે હવે આ આપણે ઉપજ આપવાવાળો છે, આની અંદરથી પૈસા મળવાના છે. આને કેમ આપણે હાંચવી શકીએ, આને તંદુરસ્ત રાખીએ અને કેમ ભરાવદાર ડોડવા કેમ વજનમાં થાય વધારે, તેલની ટકાવારી કેમ વધે, એનું ફોફું કેમ મજબૂત થાય. આ ડોડવો તમે તોડીને આમ જ્યારે ફોલો તો ફોલાવવો ન જોઈએ, આ કડક થઈ ગયેલો છે. તો આ કડક ડોડવો બનાવવા માટે કેલ્શિયમ, મેં કીધું એમ કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ બોરોનનો સ્પ્રે થઈ ગયા પછી છેલ્લો ડોઝ પોટેશિયમ સલ્ફેટ 0-0-50 એક પંપની અંદર 100 ગ્રામ.
અને એની સાથે જીબ્રેલિક એસિડ 40% વાળું જે 2.5 ગ્રામની એક પડીકી બજારની અંદર મળતી હોય તે 100 લીટર પાણીમાં 2.5 ગ્રામ નાખી, એટલે કે એના 6 પંપ કરવાના છે. 2.5 ગ્રામમાંથી 6 પંપ કરવાના છે. અને 0.050 પોટેશિયમ સલ્ફેટ, એટલે એની અંદર પોટાશ પણ આવી જશે અને સલ્ફર પણ આવી જશે. આ તત્વો આ પાકની અંદર તેલીબિયા વર્ગનો પાક છે, આની અંદરથી તેલ નીકળે છે દાણામાંથી, એટલે આ તેલીબિયા વર્ગના પાકની અંદર પોટેશિયમ સલ્ફેટ ખૂબ જરૂરી છે, આવશ્યક છે. જે મિત્રો ડોઝ નથી મારતા વીઘાની અંદર અખતરો કરજો. અને હું તો અહીંથી તમને કહું છું સ્પષ્ટ કે આપણે વીઘા 2 વીઘામાં જ અખતરો કરવો છે. જેણે આ વર્ષે આપણે કહેલી પદ્ધતિઓ અપનાવી, ડ્રમ રોલિંગ કર્યું છે 1 વીઘા કે 2 વીઘાની અંદર, જેણે વોટર સોલ્યુબલના 19 થી લઈને 12 61 0 0 52 34 0 0 50 ના ડોઝ માર્યા છે અથવા મારવાના છે, જે કેલ્શિયમ નાઇટ્રેટ ને બોરોન વાપરવાના છે, આ બધા જ ડોઝો સમયાંતરે જો આપણી મગફળીની અંદર મિત્રો મારીએ તો મગફળીને ઉત્પાદન આપવું જ પડે, એને પોષણ મળે, એટલે એનું ઉત્પાદન વજનદાર બનાવવું જ પડે. અને કુદરતી પ્રક્રિયાઓ છે, મેં કીધું ને કે આ તંતુમૂળનો વિકાસ, એના માટે મેં અગાઉ પણ તમને કીધું હતું કે સલ્ફરના બેક્ટેરિયા ખૂબ કામના છે, કે અથવા રાઇઝોબિયમના બેક્ટેરિયા કામના છે, ફોસ્ફરસના કામના છે, પોટાશના એનપીકે કોન્સોર્ટિયાના સ્વરૂપે મળતું હોય, રાઇઝોબિયમના સ્વરૂપે અથવા ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગના સ્વરૂપે બેક્ટેરિયા મળતા હોય, અથવા સલ્ફરના બેક્ટેરિયા જેવો મળતા, એ પણ જમીનની અંદર આપવાનું શરૂ કરજો. જે પાકો વાવો છો, ડુંગળીનો પાક હોય તો એના માટેના બેક્ટેરિયા સલ્ફરની જરૂર હોય તો સલ્ફરના બેક્ટેરિયા ડુંગળીમાં આપો. કપાસની અંદર એનપીકે કોન્સોર્ટિયાનો મિત્રો આપી શકાય. શિયાળુ પાકોની અંદર જ્યારે ચણાનું મગ અથવા ઉનાળામાં મગડનું વાવેતર કરતા હોય તો રાઇઝોબિયમના બેક્ટેરિયા કામના કે જે આ કુદરતી ગંડિકાઓ છે એને નાઇટ્રોજન ફિક્સ કરવામાં પણ ઉપયોગી થાય. તો આ બધી અથવા લભ્ય સ્વરૂપમાં રહેલા ખાતરોને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે. આ બધી ટેકનિકો ખેતીમાં શીખવી, જાણવી અને કરવી ખૂબ જરૂરી છે. ખેતરમાં તમે આ વસ્તુઓ અપનાવશો, ચોક્કસ એના પરિણામો જોવા મળશે. મિત્રો, દરેક વસ્તુના એક યોગ્ય સમય હોય, દરેક વસ્તુનો એક ક્વોલિટી વાઇઝ માર્કેટમાં જ્યારે ખરીદવા જઈએ તો ગુણવત્તાયુક્ત વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ, એને વાપરવાનો આગ્રહ રાખીએ, તો જ આપણે જે પૈસાનો ખર્ચ કરીએ એનું વળતર મળશે અને આપણે યોગ્ય પરિણામ મળશે. ઘણી વખત ખેડૂત મિત્રો, ઘણી વખત તમારા ફોન પણ આવતા હોય કે ફલાણી દવા સાઈટી રિઝલ્ટ નથી મળતું, ફલાણા બેક્ટેરિયા નાખ્યા તોય મુંડા આવ્યા, ફલાણી વસ્તુ નાખી તોય ફૂગ આવી. એની અંદર મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ગુણવત્તાનો પણ ફરક પડતો હોય છે. તો તમે 5 લોકોને પૂછો, તટસ્થ લોકોની સલાહ લો, એ જે તમને વસ્તુઓ વાપરવાની અથવા સલાહ આપવામાં આવે તો એ પ્રમાણેનો અખતરો કોઈના ઉપર, હું એમ નથી કહેતો 10 વીઘા જમીન છે તો 10 વીઘામાં કરો, વીઘા 2 વીઘામાં વસ્તુઓ વાપરશો, તમને ચોક્કસ ખ્યાલ આવી જશે. અને આ પ્રકારનું બંધારણ, આ પ્રકારના આ મિત્રો એક જ છોડ છે. આમ તમે જુઓ ને તો આનું એક જ મૂળ છે, આ 2-3 છોડ નથી. એની અંદર આપણે જ્યારે ગણતરી માંડશું, 1 ડોડવો, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 ડોડવા છે અને 5 હાથ મર્યા છે. એટલે એવરેજ માની લઈએ કે 30 ડોડવાનું જો બંધારણ આ છોડની અંદર થાય તો આપણે એવી ગણતરી કરીએ કે 30 ડોડવાનું જો બંધારણ થયું હોય તો આ મગફળીને 25 થી લઈ અને 30 મણનો ઉતારો આપવો જ પડે ગેરંટીથી. એટલે 30 મણથી વધારે ઉતારો, આ તો ખાલી મેં તમને અત્યારની પરિસ્થિતિ ગણાવી. હજી આની અંદર જે સુયામાંથી કદાચ ડોડવા બેસે અને એ જો આ સંખ્યા 35 37 કે 38ની આજુબાજુ જાય તો આ મગફળી ગેરંટીથી 30 મણ પ્લસનો ઉતારો આપી શકે. તમારી મગફળીની અંદર પણ ગણી શકશો. અને એના માટેનો એક પણ વિડીયો કે આપણે મગફળીનું ઉત્પાદન કેટલું આવશે એનું અનુમાન કયા આધારે લગાડી શકીએ એનો પણ એક વિડીયો ટૂંક સમયની અંદર આ ચેનલ ઉપર મૂકવો છે. એટલે તમને એ પણ ખ્યાલ આવે, ખેડૂત વૈજ્ઞાનિક બને, એક ખેડૂતના મનમાં એક અભિગમ, એને ખ્યાલ આવે કે મારે આટલા વિસ્તારમાંથી છોડવા ઉપાડીને જોવું તો કેટલા મણનો અંદાજ આવશે. હું એવું નથી કહેતો કે બધા આપણે આ પ્રકારની પદ્ધતિ કરવા માંડીએ એટલે ઉત્પાદન વધારવા કરતાં આગળની ટ્રીટમેન્ટો કરીને તમને એક ખ્યાલ આવવો જરૂરી છે કે એટલી બધી વસ્તુ વાપર્યા પછી આ વીઘામાં વાપરું નથી વાપરું તો વીઘામાં હું ફરક પડ્યો. આ ઓળખાણ અથવા આ ટ્રીટમેન્ટ જોવાની જવાબદારી મિત્રો તમારી પણ છે. તમે આની અંદર પૂરેપૂરા દિલથી જોડાશો તો જ ખેતીમાં સુધારાની નકારાત્મક વસ્તુઓ દૂર થશે, હકારાત્મક સુધારો આવશે અને અંતે તેનો તમને ફાયદો પણ મળશે. તો મિત્રો, આજના વિડીયોની અંદર મારે જે વાત કરવાની હતી એ વાતની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ મારા નંબર ઉપર વોટ્સએપ પણ કરી શકશો, તમારા પ્રતિભાવ પણ આપી શકશો. સાથે મળીને ખેતીમાં કંઈક સુધારા આવે એના માટે પ્રયત્ન કરશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.